નમસ્કાર કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। ગીર સોમનાથ એલસીબી પોલીસે ઉનાના નેસડા ગામે ગૌચરણની જગ્યામાં ટ્રકમાંથી ઇંગ્લિશ દારૂની પેટી નંગ 392 કુલ બોટલ નંગ 4110 તથા બિયર ટીન 1008 દારૂની કિંમત ₹17,80,800 મળી કુલ ₹21,90,800ના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનો ગણનપાત્ર શોધી કાઢતી ગીર સોમનાથ એલસીબી। ગીર સોમનાથ જિલ્લાના એલસીબી પેટ્રોલિંગમાં હતા ત્યારે એએસઆઈ સુભાષ ચાવડા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણ મોરી તથા રાજુભાઈ ગઢિયાને મળેલ સંયુક્ત બાતમીના આધારે નેસડા ગામની ગૌચરની સીમ શીતળા માતાજીના મંદિર તરફ જતા રોડ પાસે એક ટાટા કંપનીનું મિની ટ્રક તાલપત્રી ખાંતેલ પડેલ હોય, જેમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલ હોય, જે હેરાફેરી કરવાની ફિરાકમાં હોય, તેથી ત્યાં જઈ રેડ કરતા ટાટા કંપનીનું એલપીટી 909 ઓપન બોડી ટ્રક GJ01CU3887 વાળામાં ભારતીય બનાવટનું વિદેશી દારૂની પેટીઓ સાથે આરોપી જસુભાઈ દડુભાઈ ગોહિલને પકડી પૂછપરછ કરતા જણાવેલ કે દારૂનો જથ્થો માનભાઈ ભીખુભાઈ ઉર્ફે ભખાભાઈ ભાલિયાએ પોતાના માલિકીની વાડીએ દારૂ રાખેલ છે। સ્થળ ઉપર તપાસ કરતા માનભાઈ ભીખુભાઈ હાજર હોય આ કામગીરી ગીર સોમનાથ જિલ્લા એલસીબીના પીઆઈ એબી જાડેજા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસી સિંઘવને સફળતા મળેલ। રજાક નાયા, કલમયુદ્ધ સમાચાર, ઉના।